છે નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે હે માં કલ્યાણ છે ને હે માં મેળો પાર છે હે માં કલ્યાણ છે ને હે માં મેળો પાર છે હે માં કલ્યાણ છે ને હે માં મેળો પાર છે હે માં કલ્યાણ છે ને હે માં મેળો પાર છે નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે નારાયણ નારાયણ બોલ હે માં કલ્યાણ છે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો। તો પ્રહલાદજી મહારાજ નારાયણનું નામ ધરાર બોલે બોલાવે અંતે વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો વૈશાખ શુક્લા પક્ષ 14ના દિવસે સંધ્યા સમયે સાંજે અને પ્રહલાદજીની રક્ષા કરી હિરણ્યકશ્યપુનો નાશ કર્યો એ બધી કથાનું વર્ણન થયું। એના પછી ગજેન્દ્ર મોક્ષની કથા આવે। આ ગજેન્દ્ર મોક્ષની કથા મને તમને એમ બતાવે છે બડી પ્રસિદ્ધ કથા છે બધાને ખબર હશે આ કથાની। ગજેન્દ્ર એ મારો ને તમારો જીવ હાથી છે। પેલા હાથીને 11 ઇન્દ્રિયો એટલે 11 હાથણીઓ ગજેન્દ્ર હાથીની 11 પત્નીઓ 11 હાથણીઓ છે અને એ ગજેન્દ્ર નામનો હાથી 11 પત્નીઓને સાથે લઈ સરોવરની અંદર સ્નાન કરવા પડ્યો। હાથણીઓ ભેગી છે જલ હાલક ઓળખ કરી સરોવરના તળિયે તેનું જૂડ જે કાળનું રૂપ છે કાળ જૂડ છે કાળનું સ્વરૂપ છે જૂડ જોડે આવી આંખીને બટકું ભેગું ચારે પગમાં વીંટાય ઊંચો ખેંચે અંદર ખેંચે પ્રસિદ્ધ કથા। હાથીને થયું કે મને કોઈ ખેંચી જતું હોય તો કહેવાય નહીં અને હાથી હાથણીઓને કહે મને બહાર કાઢો। 11 હાથણીઓ ખૂબ કોશિશ કરે પણ હાથી જોડના પાસમાંથી છૂટી શકતો નથી। હાથી બહાર નીકળી શકતો નથી। અંતે આ 11 પત્નીઓના મનમાં એમ થયું કે હવે આ પતિદેવ આ એનું મરણ છે એ બહાર નીકળી શકે એમ નથી। અરે એ મરશે તો આપણે પણ મરવું જશે એના કરતાં એનું જે થવું એ થાય એ રજડતો મૂકી હાથીને અને 11 હાથણીઓ જતી રહી છે। નજરા હાથણીઓ જતી જોઈ અને ગજેન્દ્ર ચોધાર હસી વારે વાહ પ્રભુ કે જેના માટે થઈને મેં આટલા લાલન પાલન કર્યા આટલા ધૂમ ધડાકા કર્યા મારા અંત સમયે આ હાથણીઓ મારી ન બની। ઓહો પણ ગજેન્દ્ર મોક્ષની કથા એ સમજવાની કથા છે। ગજેન્દ્ર છે એ હું તમે જીવ છે હાથણીઓ જે 11 છે ગજેન્દ્રની પત્નીઓ એ મારી તમારી 11 ઇન્દ્રિયો છે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન। સરોવર છે એ સંસાર સરોવર છે જૂડ છે કાળ છે અને ગજેન્દ્ર કાળ રૂપી જૂડના સકંજામાં ક્યારે આવ્યો તો કહે કામ વાસનામાં જ્યારે ગજેન્દ્ર આવ્યો કામ વાસનાને હિસાબે કાળના સકંજામાં ગજેન્દ્ર આથી આવ્યો છે। એમ હું તમે આપણે અતિ કામ વાસનામાં આવીએ ત્યારે કાળના સકંજામાં આવી જઈએ છીએ। પણ જેમ ગજેન્દ્રની 11 હાથણીઓ જતી રહી એમ હું તમે જીવ આપણો જ્યારે મરણકાળ નજીક આવે ત્યારે આપણી 11માંથી એકેય ઇન્દ્રિયો સાથ આપતી નથી। 11 ઇન્દ્રિયો કઈ તો કે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન। પણ જ્યારે જીવાત્માનો અંતકાળ નજીક આવે ત્યારે 11માંથી એકેય ઇન્દ્રિયો સાથ દેતી નથી। ભાઈ મને તમને તમામ ઇન્દ્રિયો ત્યારે જીવ અહીંયાથી જાય એની પહેલા જીવને એકલો રજડતો મૂકી અને તમામ ઇન્દ્રિયો જતી રહે છે। એક પણ ઇન્દ્રિય સાથ નથી આપતી।
અને ત્યારે ગજેન્દ્ર રૂપી જીવાત્માને એકદમ ભાવ ઉત્પન્ન થાય છે કે વારે વાહ પ્રભુ, જગતમાં કોઈનું નથી. માં બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, કોઈનું નથી. અરે જીવાત્માની ઇન્દ્રિયો પણ જીવાત્માને અંત સમયે સાથ આપતી નથી પ્રભુ. તો જગતમાં તારા સિવાય બીજું જગતમાં કોઈનું નથી. બધું આઈનું એ પડ્યું રહેશે. બધું ગજેન્દ્ર કહે તમારી પાસે જે કાંઈ હશે, એટલે સંતો મને તમને બતાવે કે આપણી પાસે જે કાંઈ હશે એ તમામ વસ્તુ આઈને પડી રહેશે. મોટર, ગાડી, વાડી, લાડી, એ બધું કાંઈ સાથે નહીં. હા, સાથે આવશે મારા ને તમારા કર્મ. સારા કર્મો હશે તો પણ સાથે આવશે, નઠારા કર્મો હશે તો પણ સાથે આવશે. મારા તમારા કર્મો સાથે આવવાના છે. બાકી ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી શક્તિ હોય, કોઈ પણ વસ્તુ સાથે નથી આવવાની. બધું આઈનું અહીં પડ્યું રહેવાનું છે. એટલે જ કહે કે ચીઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે તારે જવાની. ત્યારે સગું કુટુંબ સૌ સાથે મળી અને ચમચી પાણી પાવાનું. જીવાત્માને જ્યારે જવાનો સમય થાય ને ત્યારે સગા સંબંધી બધાએ મારા હાથનું કીધું, મારા હાથનું કીધું. સારી વાત છે, સારી વાત છે. ચીઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. ત્યારે સગો કુટુંબ સૌ સાથે મળી અને ચમચી પાણી પાવાની. હવે મર્યા પછી ઓલાને ખાવાની કાંઈ જરૂર નથી. જ્યારે જરૂર હતી બિચારો બાપો શીવો શીવો કરતો અને બહુ જીવો જીવો સમજતી, ત્યારે બનાવીને દીધું. અને હવે આ મર્યા પછી કાંઈ જરૂર નથી તો એ લોટ પાણીનો લાડવો. મર્યા પછી ખાઈ શકે? લાશ ખાશે? નહીં ખાય. છતાં પણ મર્યા પછી લોટ પાણીનો લાડવો મૂકશે અને જરૂર નહીં એને ખાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર નહીં એને ખાવાની. 5-25 ભેળા મળી અને ઉતાવળ કાઢી જવાની. 5-25 ભેગા થાય, જલ્દી કરો, ગંધાઈ જશે, ફૂલી જશે, નહીં ઉપડે, જલ્દી કરો, જલ્દી કરો, ગંધાઈ જશે, ફૂલી જાય. 5-25 ભેળા મળી ઉતાવળ કાઢી જવાની. લાકડા ભેળો બારી દેશે અને રાખ તારી ઉડી જવાની. અંતે લાકડા ભેળો બારી દેશે, રાખ ઉડી જશે. આ જ વેલ્યુ છે. લાકડા ભેળો બારી દેશે, રાખ તારી ઉડી જવાની. હાડકા લઈ અને હાલતા થશે. આપણે ફૂલ લઈ આવીએ ને, ફૂલ હાડકા લઈ અને હાલતા થશે. ઉતાવળ એને નાવાની. જલ્દી કરો, નાઈ નાખો, નાઈ નાખો, નાઈ નાખો. હાડકા લઈ અને હાલતા થશે. ઉતાવળ એને નાવાની. બારદી તારી મોકાણ કરી અને અંતે મિષ્ટાન ખાવાની. દુનિયા સગા સંબંધી આપણે પોતે ઘરના બારદી તારી મોકાણ કરી અને અંતે મિષ્ટાન ખાવાની. કારણ કે પ્રાણની સગી આ દુનિયા એ પ્રભુ ઘડીકમાં ભૂલી જવાની. ઘડીકમાં ભૂલી જશે પ્રાણની આ સગી દુનિયા. એટલા માટે જ કહે હાથે સાથે આપણી પછવાડે કોઈ આપણા માટે સત્તા કરે, આપણી પછવાડે કોઈ આપણા માટે દાન પુણ કરે, એવી આશા જિંદગીમાં ના રાખવી. આવા દીકરા તો નસીબદારને હોય કે આવા આવા શ્રાદ્ધ કરે, આવા આવા સત્તાના કાર્યો કરે. બાકી દીકરા બાપની મિલકત માટે કોર્ટે ચડે, કોર્ટે ચડે. જે હોય ત્યાંનું ત્યાં પડ્યું રહે, કઈ સાથે ના. દીકરા કોર્ટે ચડે ને વકીલોને ધરાવે, વાપરી ન શકે ધર્મ માર્ગની અંદર. અને એના કરતા આપણે 5 આંગળીએ પૂન જે આપણે આવવાનું છે સાથે એ વસ્તુ ના કરી જોઈએ. ICICI બેંકમાં મૂક્યું હોય તો અહીંયા જ કામ લાગે, બરોડામાં મૂક્યું હોય તો અહીંયા જ કામ લાગે, સ્વિસ બેંકમાં મૂક્યું હોય તો ઇન્ટરનેશનલ કામ લાગે. પણ દાન પુણ્ય કર્યું હોય તો ઉપરવાળાની બેંકમાં જમા થશે અને એ ન્યા જાશું ત્યારે કામ લાગશે. બેંકમાં મૂકવાને ઘણાને બહુ શોખ હોય, કોલી બેંક, કોલી બેંક, કોલી બેંક, કોલી બેંક, વાં ડિપોઝિટ, વાં ડિપોઝિટ, વાં ડિપોઝિટ, વાં FD મૂકે, વાં FD મૂકે, બધી FD પાકે. ભાઈ પોતે ભેગો પાકી ગયો.
બધી એપકી પાકે એટલે ભોગે ભેગો પોતે પાકી ગયો હોય એ એકે એપકીનું કાંઈ કરી ન શકે. એ પેટે પાટા બાંધે, ન ખાય, ન પીવે, ન દાન દક્ષિણા કરે, ન આનંદ કરે, અને છોકરા પછવાડેથી કોર્ટમાં ચડે એ નફાનો. એના કરતાં 5 આંગળીએ પુણ્ય કરતા જઈશું તો એ સાથે આવશે. કારણ કે આવતીકાલે કોને ખબર છે કાલની સવારે શું થશે? કોને ખબર છે? એટલા માટે જ બોલ્યા કે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો યુગી જશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળની રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. તારા નાના મોટા બંગલા રે, મોટરની કાઢે વાળા. તારા મોટા મોટા બંગલા રે, મોટરને કાઢે વાળી. એ બધી માયા મૂડી, એ બધી માયા મૂડી મેલી કાલે વાતે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને કાલે હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાલને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. દેહર પાડો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહર પાડો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહર પાડો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહર પાડો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. 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 જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. મોટા મોટા બંગલા રે, ખેતરને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટા મોટા બંગલા રે, ખેતરને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, ખેતરને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાનું જાવું પડશે. 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 જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. આ ગીત આજકાલનું નથી, આજકાલનું નથી. આ ગીત હું પોતે, અમે પોતે ઓછામાં ઓછા 40 વર્ષ ત્યાં ગાઈએ છીએ. આ ગીત અદ્ભુત છે, આ ગીત મહાન છે. શું વાત કરીએ આની? એટલે
40 થી ઉપર વર્ષ થઈ ગયા છે આ ગીતને. અદ્ભુત છે અને મને બહુ ગમે છે. સરસ વાત કરી કે જે કાંઈ છે એ બધું આઈનું એ પડ્યું રહેશે. આપણે 5 આંગળીએ પુણ્ય કરીને જવું જોઈએ, ભગવાનના વેપાક નામ લઈને જવું જોઈએ. આ બધી વાત આ કથામાં મને તમને કોણ સમજાવે છે? તો કે કથાની અંદર જો વિચાર કરીએ તો પુરંજન પછીની કથા આ બધું મને તમને સમજાવે છે. નૃસિંહ ભગવાનની કથા આવી, પ્રહલાદજી મહારાજની કથા આવી, 4 વર્ણોના ધર્મ તે બધી કથા આવી. અને પછી કથામાં વધારે જો આગળ વધીએ તો વત્રાસુરની કથા આવે છે. વત્રાસુર અદ્ભુત છે. વત્રાસુરની કથા. વત્રાસુરનો જ્યારે જન્મ થયો અને વત્રાસુર સમરાંગણની અંદર યુદ્ધ કરવા ગયો ત્યારે વત્રાસુર ઇન્દ્ર મહારાજની સામે સમરાંગણમાં નીચે બેસી અને ભગવાનની સ્તુતિ કરે છે. એ ભગવાનની જે સ્તુતિ વત્રાસુરે કરી એને વત્ર ગીતા કહેવાય છે. અદ્ભુત સ્તુતિ કરી. સ્તુતિમાં શું લખ્યું? પ્રભુ, મારે મુક્તિ પણ જોઈતી નથી. પ્રભુ, તું મને દેવ બનાવ, દાનવ બનાવ, માનવ બનાવ, પશુ બનાવ, પક્ષી બનાવ, ગમે તે યોનિમાં તું પ્રભુ મને જન્મ દે, પણ મારે મુક્તિની ગતિ પણ જોઈતી નથી. પણ પ્રભુ, મારી એક જ ઈચ્છા છે કે મારા અંત સમયે મારી મતિ તારા ચરણ કમલમાં ચોટેલી રહેવી જોઈએ. બીજી કોઈ વસ્તુ મારે જોતી નથી. તું મને માનવ બનાવ, દાનવ બનાવ, પશુ બનાવ, પક્ષી બનાવ, કાગડો બનાવ, કૂતરો બનાવ, બિલાડો બનાવ, ખૂટીઓ બનાવ, જે બનાવે, પણ મારો અંત સમય આવે ત્યારે મારા અંત સમયે મારી મતિ તારા ચરણ કમલમાં ચોટેલી હોય. બસ એટલી જ મારા પર દયા કરજે અને મારા અંત સમયે મને તારું દર્શન થવું જોઈએ, મને તારું શરણ આપજે. અને કોઈ એક સંતની કલમ ઉપડી આ વત્રાસુર ઉપરથી. વત્રાસુરે શું માગ્યું? ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગું. જન્મો જન્મ તારો સાથ જોઈએ પ્રભુ. પણ વળી પ્રભુ, તારું મુખડું મનહર જોયા કરું, રાત દહાડો ભજન તારા ગાયા કરું. કેવી અદ્ભુત વાત કરી. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારા ગાયા કરું. અને રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગું. વળી શું કહે? મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ ચિત્તમાં ધરશો નહીં. કારણ શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગું રે. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગું રે. મારા પાપને તાપ સમાવી લેજો, તારા બાળકને દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન ના
પ્રભુજી એવું માંગું દેજો આવીને દર્શન નાદાન પ્રભુજી એવું માંગું. અદ્ભુત વત્રાસુરે સ્તુતિ કરી. વત્રાસુરના જન્મની કથા આવી. એના પછી પ્રહલાદજીની બધી કથા આવી ગઈ છે. એના પછી કથાની અંદર આગળ જઈએ. વત્રાસુરની કથા, પ્રહલાદની કથા, એ બધી કથા આવી. પછી કથામાં આગળ જો વધીએ તકલીફ કાંઈ નથી. મને આમાં દેખાતું નથી અંધારાનું. બીજું કાંઈ કોઈ વિચારતા નથી. માફ કરજો, અહીંયા અંધારું એટલું છે કે નોટમાં એટલે કે આ પાનામાં શું નહીં કોઈ કાળા લીટા જ લાગે. કાળા અક્ષર ભેંસ બરોબર એના જેવું લાગે છે. એમાં કોઈનો વાંક નથી. હાલો કથાની અંદર આપણે આગળ વધીએ, બને એટલી કોશિશ કરીએ કે નવમ સ્કંદની કથા આપણે શરૂ કરવાની છે. નવમ સ્કંદ એટલે સૂર્યના વંશની કથા છે. અને સૂર્યના વંશનો જો વિચાર કરીએ તો સૂર્યના વંશમાં કોઈ અદ્ભુત રાજા થયા શ્રાદ્દેવ નામના. શ્રાદ્દેવના વંશની અંદર, આ શ્રાદ્દેવ મનુના વંશની અંદર કોઈ સરિયાદી નામના રાજા થયા. એમાં કોઈ હરિશ્ચંદ્ર થયા, એના કોઈ રોહિત થયા. સગરના 60,000 દીકરાઓ કપિલ ભગવાનના આંખના અગ્નિથી બળીને ભસ્મ થયા. એનો ઉદ્ધાર કરવા માટે આ રોહિતના વંશની અંદર કોઈ ખટવાંગ ભગીરથ નામના રાજા થયા. અને ભગીરથજી મહારાજે ગંગાજીનું અવતરણ કરાવ્યું. ભગીરથજી મહારાજે ગંગાજીનું અવતરણ કરાવ્યું. પરિણામે ગંગાજીનું નામ પડ્યું ભગવતી ભાગીરથી. પણ ભગવાન ભોળાનાથે જટામાં વીંટીને છૂટા કર્યા એટલે ગંગાજીનું નામ પડ્યું જટા જનુની. પણ કોઈ જાનુ નામના મહાત્મા પી ગયા. એક જ આત્માની આખી ગંગા પી ગઈ અને જમણી સાથળ ચીરી અને ગંગાજીના પ્રવાહને રવાનો કર્યો. પરિણામે ગંગાજીનું નામ પડ્યું જાહ્નવી. જાહ્નવી ગંગાજી એક છે, નામ અનેક છે. ભગીરથજી ઉતરાવ્યા એટલે ભાગીરથી. જટા જનુની શિવજીની જટામાં સમાય નીકળ્યા અને જાનુ મહાત્મા પી ગયા અને રવાના કર્યા એટલે જાહ્નવી ગંગા એવું નામ પડ્યું. પણ એવા મહાન ભગીરથજી થયા. અને એવા મહાન ભગીરથજીના વંશની અંદર કોઈ ખટવાંગ નામના રાજા થયા. એના વંશમાં કોઈ દીર્ઘબાહુ થયા. એના વંશમાં કોઈ રઘુ થયા. અને રઘુરાજની શું વાત કરીએ? રઘુરાજ એટલે રઘુરાજની શું વાત કરીએ કે જેના ઉપરથી રાઘવ કુટુંબ કહેવાય. કે રઘુકુલરી તી સદા સમિયાઈ પ્રાણ જાય વચન ન જાય. रघुकुलरी सदा चली आई प्राण जाय प्रवचन न जाए. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम.
કોઈ અજ નામના રાજા થયા. અજને ત્યાં દશરથજી થયા અને દશરથજીએ 3 લગ્ન કર્યા. કઈ કઈ? કૌશલ્યા અને સુમિત્રા. પણ દશરથજીની ઉતરતી અવસ્થા થવા આવી છતાં પણ દશરથજી મહારાજને ચશ્મા નથી જોતા, લાઈટ જોઈએ. તો કઈ કઈ, કૌશલ્યા અને સુમિત્રા 3 લગ્ન કર્યા. ઉતરતી અવસ્થા થવા આવી છતાં પણ કાંઈ સંતાન નથી, કાંઈ સંતાન નથી. બડી પ્રસિદ્ધ કથા પુત્ર કામિષ્ટી યજ્ઞ કર્યો, એ બધું. હનુમાનજી મહારાજનો જન્મ થયો અને ચરુ અને બધાને આ કથાની ખબર છે. તો કઈ કઈના ઉદર વડે ભરતજી, કૌશલ્યાના ઉદર વડે રામજી, સુમિત્રાના ઉદર વડે લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. તો રામકથા, રામાયણની કથા, એ રામાયણની કથા આપણે વંદન કરીએ છીએ. અને રામાયણની કથા વિશે જાજી આપણે શું ચર્ચા કરી શકીએ? ભગવાન રામ તો પ્રત્યક્ષ જગતનો ઉદ્ધારક છે. તો એ અદ્ભુત રામકથા, એમાં સૂર્યવંશની કથા આવી. સૂર્યવંશની કથા અંતે પૂર્ણ બની અને સૂર્યવંશની કથા પછી ચંદ્રના વંશની કથા આવે છે. અને ચંદ્રના વંશની કથાનો જો આપણે વિચાર કરીએ તો અત્રિ ઋષિ, અત્રિ અને અનસૂયા, અત્રિ અનસૂયાને ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરે દત્ત, દુર્વાસા અને સોમ તરીકેનો અવતાર ધારણ કર્યો. અને એમાંથી સોમ એટલે ચંદ્ર, એ ચંદ્રનો વંશ આગળ ચાલ્યો છે. અને એ ચંદ્રના વંશમાં કોઈ ગાધી નામના રાજા થયા અને એના વંશની અંદર કોઈ નહુષ નામનો રાજા થયો. એ નહુષ રાજા 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. પરિણામે એ નહુષ રાજાને ઇન્દ્રાસન મળ્યું. ઇન્દ્રાસન મળ્યું. નહુષ રાજા સ્વર્ગનો રાજા બન્યો, ઇન્દ્રાસન મળ્યું નહુષને. પણ ઇન્દ્રાણી ઉપર મગજ મકી બગડી, નજર બગડી નહુષની ઇન્દ્રાણી ઉપર. ઇન્દ્રાણીને ફોર્સ કરે, ગમે એમ થાય મારી સાથે લગ્ન કરો. ઇન્દ્રાણી રડી પડ્યા, ગુરુદેવને વાત કરી. ગુરુદેવ કહે કે નહુષને એટલું કે 4 વૃદ્ધ બ્રાહ્મણો પાસે પાલખી ઉપડાવી અને એ પાલખીમાં તમે બેસી અને જો મારા ઘરે આવો તો તમારી સાથે હું લગ્ન કરું, અન્યથા ન કરું. અને એ 4 વૃદ્ધ બ્રાહ્મણને પાસે પાલખી ઉપાડવાનું કહ્યું અને 4 વૃદ્ધ બ્રાહ્મણ પાસે પાલખી ઉપડાવે છે નહુષ. પછી કથા છે આ બધી. એકદમ ઉતાવળ આવી છે નહુષને સચીદેવીની મળવાની. પાલખીમાંથી પગ બહાર કાઢી કાઢીને બ્રાહ્મણો લત મારે. સર્પ સર્પ, જલ્દી કરો, જલ્દી ચારો, જલ્દી ચારો. એમાં દુર્વાસા ઋષિને લત લાગી. દુર્વાસાનો મગજ છેક્યો. દુર્વાસાએ પાલખીનો ઘા કર્યો. નહુષ નીચે પડ્યો. આમ દુર્વાસા ઋષિ બોલ્યા કે એલા નહુષ, એક બાજુ તો આવો પાપ કરે, પાપને અંદર અમને સામેલ કરે અને અમારા ખભે બેસીને આવું દૂર કામ કરવા નીકળ્યો છે અને પાછો અમને લત મારે છે અને પાછો સર્પ સર્પ એમ બોલે છે. તો જા, મારો શ્રાપ છે, આજ કરો બહુ, હમણાં ને હમણાં આજગર બની જા. એ આમ કહ્યું અને નહુષ પાલખીમાંથી કુદરતી રીતે ઊંચો કૂદકો મારીને નીચે પડ્યો અને નીચે પડ્યો એ ભેગો તો પેટ ઘસીને હાલવા માંડ્યો. વિચાર કરો, થોડા સમય પહેલા આ નહુષ સ્વર્ગનો રાજા હતો. વિચાર કરો, ભાગવતજીની કથા અદ્ભુત છે ભાઈ. એટલા માટે તો ભાગવતજીની કથા પિતૃઓનો ઉદ્ધાર કરે છે. હું ટીકા ટિપ્પણી નથી કરતો, પણ કોઈ સાંભળ્યું કે પિતૃઓના ઉદ્ધાર માટે રામાયણ બેસાડી, પિતૃઓના ઉદ્ધાર માટે શિવ પુરાણ બેસાડી? ટીકા ટિપ્પણી નથી. હું પોતે, મને ઘણા મંદિરે જોતા હશે, શિવ મારો ઈષ્ટદેવ છે. મને મંદિરે કેટલાય જોયો હશે. દરરોજ પૂજા, શિવજીની પૂજા કર્યા વિના આજે 42 વર્ષ થયા મેં અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. આટલો હું માનું એને. શિવજીની પૂજા વગર ન ખવાય. 2-3 દિવસ ભૂખ્યું રહેવું પડે તો મંજૂર છે, પણ શિવ પૂજા વગર મેં અન્નનો દાણો 42 વર્ષ ત્યાં મોઢામાં નથી નાખ્યો. પણ કોકને અચરજ થશે, પણ આ જો હમણાં લોકડાઉન હતું ને, લોકડાઉન આપણે એમાંય શિવ પૂજા કરી છે. ક્યાં જાતો એ કોઈને કહેવાય નહીં, નહીતર તકલીફ પડે.
ચાવીના ને હાચા ખોટા બાના કરીને કે ભાઈ હું પૂજારી છું, આ મંદિરમાં દીવો કરતો આવો, નકર આમ થાય તેમ થાય એમ કરીને હરિદ્વાર જઈએ, હરિદ્વાર અમદાવાદ ઉતરીએ તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં પણ મેં શિવ મંદિર ગોતી લીધું છે. ત્યાં અમદાવાદમાં 5-6 કલાક હોય ત્યાં શિવ પૂજા અમે કરી આવીએ. કહેવાનો મતલબ કે કોઈએ એમ સાંભળ્યું પિતૃના ઉદ્ધાર માટે શિવ પુરાણ બેસાડ્યું, દેવી પુરાણ બેસાડ્યું, રામાયણ બેસાડી, ભાગવતજી જ હોય. કારણ કે ભાગવતજીની અંદર એટલા અદ્ભુત 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 મુદ્દા મૂક્યા છે કે આ નવહુંશ થોડા સમય પહેલા સ્વર્ગનો રાજા હતો, સ્વર્ગનો, અને થોડા સમય પછી પેટ ઘસીને હાલવા માંડ્યો, અજગર બની ગયો. શું કામ? તો કે નવહુંશની આંખ બગડી તો મન બગડે, અને મન બગડે તો મનખો બગડે. આંખ એ મનને બગાડવાનું પ્રવેશ દ્વાર છે. આંખ અને કાન એ આપણા મનને બગાડે છે. આંખ જે જુએ એનો અનુભવ મન કરે, અને કર્ણ જે સાંભળે એનો અનુભવ પણ મન કરે. પરિણામે મારી તમારી આંખ બગડે કે મારા તમારા કર્ણ બગડે. આંખ બગડે તો મન બગડે, અને મન બગડે તો આખો મનખો બગડે છે, આખો મનખો બગડે. તમે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો, એ એમને આગળ નથી વધ્યા. ચરિત્રના ચોખા હોય એ જ આગળ વધી શકે છે. શિવાજી મહારાજ, સ્વામી વિવેકાનંદજી, શિવાજી મહારાજ તો હજી જૂના. સ્વામી વિવેકાનંદજી ગઈકાલનો દાખલો યુકેની અંદર ભાષણ કરવા ગયા, અને એ એવું ભાષણ કર્યું કે 5 મિનિટ સુધી તાળીઓ બંધ નહોતી થઈ. એને ભાષણની શરૂઆતમાં બીજા બધા લેડીઝ જેન્ટલમેન બોલે, અને આ ખાલી એટલું જ બોલ્યા કે માય સિસ્ટર્સ એન્ડ માય બ્રધર્સ, મારી બહેનો અને મારા ભાઈઓ, એમ કહ્યું. ત્યારે અંગ્રેજ લેડીઓ વિચારમાં પડી કે આપણે પણ કોઈક બેન કેનારો ભેગ્યો છે. અને એમાં એક અંગ્રેજ લેડી એટલી આકર્ષિત બની કે વિવેકાનંદજીના ઉતારે જઈ પગે લાગીને કહે કે સ્વામીજી એક કામ કરો, મારે તમારા જેવો દીકરો જોઈએ છે, તો મારી સાથે લગ્ન કરો. અને ત્યારે એમ કહેવાય કે વિવેકાનંદજીની આંખમાંથી ધાર પડી સીધી એકદમ, અને કહે કે અરે બેન, અરે માં, તારે મારા જેવો દીકરો જોઈએ, એમાં લગ્નની શું જરૂર છે? એ દીકરો કદાચ મારા જેવો થાય કે ન થાય, પણ તારે મારા જેવો દીકરો જોતો હોય તો મારા જેવો જગતમાં બીજો કોઈ નથી. લે માં, હું જ તારો દીકરો બની જાઉં, બસ હાલમાં હું દીકરો, તું તો માં મને આશીર્વાદ દે. અને એમ કરીને વિવેકાનંદ પગમાં પડ્યા. ત્યારે અંગ્રેજ લેડીની આંખમાંથી પણ ધાર પડી કે ધન્ય છે ભારતના સાધુ બ્રાહ્મણોને કે એકવાર નહીં અનેક વાર એના ઉપર હું વારી જાઉં છું. આ બધું ભાગવતજી શીખવાડે છે. આંખ બગડે તો મન બગડે, મન બગડે તો મનખો બગડે. આવા મહાન નવહુંશ થયા. નવહુંશના વંશમાં યતિ, યયાતિ અને યદુ થયા. યદુરાજની 48મી પેઢીએ વસુદેવજી થયા છે. પણ યદુરાજને હિસાબે યાદવ કુટુંબ કહેવાય છે. યાદવ કુટુંબ અને યદુરાજની 48મી પેઢીએ વસુદેવજી થયા. વસુદેવજીના લગ્ન દેવક રાજાની દીકરી દેવકીજીની સાથે થવાના છે. 10મા સ્કંદની શરૂઆત થાય. અહીંયા 9મો સ્કંદ પૂરેપૂર્ણ બન્યો છે. 10મા સ્કંદની શરૂઆત પ્રશ્નથી બની છે કે ભગવાન અવતાર ધારણ કરે તો શું કામ કરે છે, અને 10મા સ્કંદની શરૂઆત બની કે વસુદેવ અને દેવકીજીના લગ્ન થયા, અને ઘણો 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 કર્યાવર આપ્યો, દુનિયાનો કર્યાવર આપ્યો ઘણો બધો. અને ત્યારે પેલા કંસના મનમાં થયું કે થોડું ઘણું દઈશ તો દેખાશે નહીં. બહેનને સાસરે મૂકી આવે. બહેનને સાસરે મૂકવા પોતાનો સોનાનો રથ જોડ્યો. રથ જોડી બહેનને સાસરે મૂકવા જાય. બધાને ખબર છે. અડધે રસ્તે આકાશવાણી થઈ કે હે પાપી કંસ, આ તારી બહેનનું 8મું સંતાન તારો નાશ કરશે. 3 વાર આકાશવાણી થઈ. આકાશવાણી થઈ. અને શું વાત કરીએ, અદ્ભુત વાત છે. આ કથા હું વાંચતો હોઉં ને અત્યારે તો બહુ ટૂંકમાં મેં, કારણ કે સત્યનારાયણ કથાની જેમ છે અત્યારે, અત્યંત ટૂંકમાં. પણ આ કથા ઉપરથી કોઈ સંતે
આ અત્યારની આ કથા ઉપરથી એક વાત યાદ આવે. જોગીદાસ કુમાર અને જોગીદાસ કુમાર ક્યાં ગયેલા? ડાકોર. ક્યાં? ડાકોર. અને રાતના 2 વાગે જઈને ડાકોરના ઠાકોરને પ્રાર્થના કરી, બાપ દરવાજો ખોલ. જોગીદાસ કુમારે રાત્રિના 2 વાગે દરવાજો ખોલ. અને એમ કહેવાય કે એને ભગવાન ડાકોરના ઠાકોરના દર્શન થયા છે. એના ઉપરથી કોઈ સંત અને સંતની કલમ ઉપડી. શું? ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર 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 તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ ચોર કરો ગલીએ ગલીએ સો. જય રણ છોડ માખણ ચોર કરો ગલીએ ગલીએ સો. દુનિયાનો લાચાર બનીને પ્રભુ કેમ બન્યો છે કઠોર. એ દુનિયાનો લાચાર બની તું એક વાત સાંભળજો. આ કોઈનું અપમાન નથી. મારા જીવનમાં અપમાન કરવાનું તો જિંદગીમાં આવતું જ નથી. કોઈનું અપમાન નથી. આ તો વખાણને લાયક છે. એમાં મને પણ ખ્યાલ નહોતો કે અહીંયા મને રાતના મને પોતાના અહીંયા અંધારું પડશે. આટલું અંજવાળું છે, આટલું અંજવાળું. આ માણા હવામાં મોતી પોરવી લે આટલું અંજવાળું છે જબરજસ્ત. પણ આ અંજવાળું મને આઈ નથી આવતું. એકદમ કાળું ડિબાંગ, એટલે કંઈ દેખાતું નથી. અને જરાક હું બોલ્યો એ ભેગી આ લોકોએ વ્યવસ્થા કરી. એટલે આ કોઈનું અપમાન નહીં, પણ આ લોકોની સરાહના છે. તાળીઓથી વધાવો એકવાર આ મુકેશભાઈને, પ્રકાશભાઈને. પ્રકાશભાઈ, મુકેશભાઈ, પ્રકાશભાઈ તો અમે પોતે પાવર હાઉસ છે. એને મુકેશભાઈ એટલી મહેનત કરે. એક ભીખુભાઈ છે. આ ભાઈ નામ તો નથી આવડતું. અમારા નીતિશના તનિષના પપ્પા અને બધાય બીજા ને જે બાપ દીકરાના નામથી ઓળખાય એ દીકરો એકદમ મહાન કહેવાય. આ તનિષના નામથી ઓળખાય છે. તો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. માખણ ચોર તારો ગલીએ ગલીએ સો. ગલીએ ગલીએ સો. દુનિયાનો દાતાર બનીને પ્રભુ કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. હે તો રાધિકાનો હે
તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા, ઓ રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, તારા ગલીએ ગલીએ શોર. જય રણછોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો તાર બની તો એમ બન્યો રે કઠોર. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. કંસને મનમાં થયું થોડું ઘણું આપીશ તો દેખાશે. સોનાનો રથ જોડી મૂકવા જાય, અડધે રસ્તે હાલો હાલો પાડોહી અહીંયા વાતું નહીં. અડધે રસ્તે આકાશવાણી થઈ કે હે બાપી કંસ, આજ તારી બહેન દેવકી એનું 8મું સંતાન તારો નાશ કરશે. 3 વાર આકાશવાણી થઈ. કંસને થયું કે બહેન જીવતી હોય તો ને, ચોટલો પકડી મારવા તૈયાર થયો. વસુદેવજી પગમાં પડ્યા, માન માન માન. કંસ બહેનને જીવતી છોડી. વસુદેવ દેવકીજીએ શરત રાખી કે ભાઈ અમારે ત્યાં બાળકનો જન્મ થશે એટલે અમે તને સંતાન આપી દઈશું. વસુદેવ દેવકીને જીવતા છોડ્યા છે. કહેવાય કે બંનેને ત્યાં કીર્તિમંત નામના એક બાળકનો જન્મ થયો. વસુદેવજી મહારાજ જેવા ગયા પણ કહે કંસ કે આનાથી મને કાંઈ તકલીફ નથી, જીવતો લઈ જા. 6 બાળકોને જીવતા છોડ્યા છે. 7મું સંકર્ષણનું તેજ એ વિષ્ણુ ભગવાનના કહેવાથી યોગ માયાએ દેવકીજીના ઉદરમાંથી ઉપાડી અને નંદગામની અંદર જે રોહિણી રહે છે વસુદેવજીના બીજા પત્ની, એના ઉદરની અંદર પધરાવી અને 7મા બાળકનો શ્રાવ થયો એવી વાત ઉડી. અને પેલી બાજુ ગોકુળમાં દાઉ દાદાનો જન્મ થયો. દાઉજી મહારાજનો જન્મ થયો છે. જ્યારે આ બાજુ વાત ઉડી કે 7મા બાળકનો શ્રાવ થયો, જોતામાં 8મું બાળક ઉતરવાની તૈયારી. ચારે બાજુ ભવ્ય વાતાવરણ છે, દિવ્ય વાતાવરણ છે. ધીમી 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 તારે વરસાદ વરસાય. 36,000 અસુરોનો ચોકી પહેરો છે ફરતો. 36,000 અસુરો. એમાં શ્રાવણ મહિનો આવ્યો. વસુદેવ દેવકીને બેડી બંધનમાં નાખ્યા છે. શ્રાવણ સુદ ગયું. શ્રાવણ વદ અંધારી આઠમ આવી. આઠમની રાત્રિ છે. 11 વાગ્યાનો સમય થયો છે. ત્યારે વસુદેવ અને દેવકી આમને સામને બેઠા છે. વસુદેવ દેવકી અને ઓચિંતાનો વસુદેવજીના છાતીમાંથી તેજનો પુંજ બહાર આવ્યો. અને તેજનો પુંજ વસુદેવજીની છાતીમાંથી આંખમાં ગયો. ક્યાંય દૂર દૂર બંસરીના સ્વર સંભળાય છે. અને તેજનો પુંજ વસુદેવજીની આંખમાંથી દેવકીજીના નેત્રોમાં ગયો. અને દેવકીજીના નેત્રોમાંથી તેજનો પુંજ
દેવકીજીના ઉદરમાં ગયો. ભગવાન ધ્યાન યોગથી આમ ઉદરની અંદર પધાર્યા છે. ભગવાન ઉદરની અંદર સમાવિષ્ટ થઈ ગયા હોય એવો મા દેવકીજીને અનુભવ થવા માંડ્યો છે. મોટા 6 ભાઈઓને પાપી કંસે મારી નાખ્યા છે. અને આ બાજુ શ્રાવણ વદ અંધારી આઠમની મધ્યરાત્રિ, ભવ્ય વાતાવરણ, દિવ્ય વાતાવરણ. ઇન્દ્રાદિક ને બ્રહ્માદિક દેવતાઓ કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુ પરમાત્માની એને સ્તુતિ કરવા આવ્યા છે. સ્તુતિઓ કરી કરીને જવા માંડ્યા. અને જોતામાં શ્રાવણ વદ અંધારી આઠમ મધ્યરાત્રિએ 12 વાગે પોતાની પરિપૂર્ણ કળાથી કૃષ્ણ પરમાત્માએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો. બોલીએ કૃષ્ણ કે વરહે ભલે વાદળી વાયુ ભલે વા હે મથુરા છોડીને કાન ગોકુલમાં જાય, ગોકુલમાં જાય. વરસે ભલે વાદળી ને વાયુ ભલે વા મથુરાથી કાન કુંવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. કૃષ્ણ પરમાત્માનો જન્મ થઈ ચૂક્યો છે. સુંદર દેખાય છે. મથુરા છોડીને કાનો ગોકુળમાં જાય છે. ત્યારે અદ્ભુત વાત કરી. હે વર હે ભલે વાદળી ને વાયુ ભલે વાય મથુરાથી કાન કુંવર ગોકુલમાં જાય, ગોકુલમાં જાય. વરસે ભલે વાદળી ને વાયુ ભલે વા મથુરાથી કાન કુંવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. Bye.
यशोदा नो लालो भयो यशोदा नो लालो भयो जय कन्हैया लाल के यशोदा नो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की यशोदा नो लालो भयो जय कन्हैया लाल के यशोदा नो लालो भयो जय कन्हैया लाल के जन्म हो रास न हो तो बने ज नहीं એટલે અમારી બેની દીકરીઓને ક્યારની ઈચ્છા છે મને ખ્યાલ છે તો હવે અહીંથી અમે રાસ બોલીએ છીએ
જેને રમવું હોય મન મૂકીને રમો, પ્રેમથી રમો. હોવે હોવે
કચ્છની ધરતી રંબા રવેથી માં રમતે મનમાં આશાપુરા મઢવાડી હો માં આશાપુરા છે મઢવાડી ધન ધન છે કચ્છની ધરતી માં ધન ધન છે કચ્છની ધરતી રંબા રવેથી માં રમતે મનમાં આશાપુરા મઢવાડી હો માં આશાપુરા છે મઢવાડી કંદ ચકાઈ મારી સપના માયા અપુજા આશાપુરા રૂપે અંતરિયા મૂર્તિ કોઈએ ના ઘડેલી માં મૂર્તિ કોઈએ ના ઘડેલી આપો આપ પ્રગટેલી મઢમાં આશાપુરા મઢવાડી હો પક્ષની ધરતી રવેથી મારતી મઢમાં આશાપુરા મઢવાડી કંસ રાજાના વાલા કોઈને નો દઈએ દાન હે હરે વાલા કોઈને નો દઈએ દાન રે મારો ઘડો મારો મેલી રેડીઓને કુંવર મેલી રેડીઓને સકર મેલી રેડીઓને ગેલારા
भला भला रे कन्हैया मुरली बड़ा रे लीला पीड़ा तारा लीला लीला पीड़ा तारा लीला पीड़ा तारा दे जा पर के तड़ी लीला पीड़ा तारा दे जा पर के जना पीर राम ने के पाटे पधारो मारा रणु जाना राम दे दुखिया आवे तारे द्वारे पीर दे दुखिया आवे तारा जनो पीर राम दे लीला पीड़ा तारा ने जा फल के डरी लीला पीड़ा तारा ने जा रसियो नो पाड़ो रेडियो की ने जा रसियो नो पारो ने रेडियो की डाल सब तो रखी रसियो नो पारो रंग रेडियो की डाल सब तो रखी ये पानी माथे थे यमुना देनी हेल रे गिरे जा हम तो नदी माथे थे यमुना देनी हेल रे गिरे जा हम तो नदी ये रसियो नो पारो रंग रेडियो की जा हम तो नदी रसियो नो पारो ये
દીવડા જગમગતા હે આરતીમાં દીવડા જગમગતા હે આરતીમાં દીવડા જગમગતા હે આરતીમાં દીવડા જગમગતા દીવડા જગ
जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां हस्तैः वा देवाभिवन्दनं महात्मना कल्याणहृदयात्माभिवन्दनं हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलिः ॐ जगनेन जगन्मय जन्तदेवा स्थानि धर्माणि प्रथमान्यासन्नः वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेव बोले ना पाप नाश खाय वासुदेव बोले ना पाप नाश खाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की जय धीरज कुमारी की जय 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 बोलो धीरज कुमारी की जय 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 राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय चोरी चोरी माखन खाई गयो रे नंद सोड़ गोवाड़ियो चोरी चोरी माखन खाई गयो रे सुदानो गोवाड़ियो चोरी चोरी माखन खाई गयो रे नंद सोड़ गोवाड़ियो चोरी चोरी माखन खाई गयो रे नंद सोड़ गोवाड़ियो हरे ओम नमो भगवते वासुदेवाय राधा ढूंढ रहे किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम देखा राधा तेरा श्याम देखा गई आज रात हुए हो राधा तेरा श्याम देखा रात हुई हो राधा तेरा श्याम देखा राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे श्याम बोलो मोहन मुरारी राधे
राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी बोलो जय गिरधारी मोहन मुरारी बोलो जय गिरधारी मोहन मुरारी बोलो जय गिरधारी राधे राधे बोलो राधिका सती जय हरि ओम मुन्नाभाई द्वारिकाधीश દ્વારિકાધીશ मुन्नाभाई તમારે બોલવાનું મારા મમ્મી ભીખુભાઈ તમારે બોલવાનું મારી ધર્મપત્ની બોલો ગીતા ગીતા તસ્ય તસ્ય આત્મ આત્મા કલ્યાણ કલ્યાણ અર્થે અર્થે રજત 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 એટલે ચાંદી ચાંદીનો એમાં ઝૂલો છે ભગવાનને ઝૂલવાનો ચાંદીની ગાય છે નિસરણી છે બોટ છે નૌકા છે ચાંદીનો સાથીઓ છે પછી ચાંદીનું તુલસીપત્ર છે ચાંદીનો આખે આખો તુલસી ક્યારો છે એ બધું અને ચાંદીની ભગવાનની જનોઈ છે ચાંદીની જનોઈની સાથે ભગવાન માટે ચાંદીની બંસરી છે ચાંદીની પાદુકા છે આ બધી આપણે વસ્તુ ભગવાનને ચાંદીનું દાન 10 પ્રકારના દાન બતાવ્યા પિતૃના ઉદ્ધાર માટે તેમાંનું એક ચાંદીનું દાન બાકી 9 પ્રકારના દાન આવે તમે કરી લીધા છે આ 8 પ્રકારના થઈ ગયા અને એમાં એક સોનાનું દાન હોય ચાંદીનું હોય તો એમાં સોનાનો સિંહ છે ભાગવતજીની સવારી સોનાના સિંહની હોય તો સોનાનો સિંહ એમાં પધરાવેલો છે અને 10મું દાન છે એ તમારે દેવું હોય તો હું આવીને બેઠો રહું ભૂમિદાન ભૂમિ એટલે એકાદો પ્લોટ દેવો હોય તો પણ કહેજો સવારે તો એમાં આપણે કંઈક રોકડું મૂકી દઈએ એટલે ભૂમિદાન ગોઠવાઈ જાય કહેવાય જાય ગીતાબેન તથા ચ હરિ ઓમ સમસ્ત પિતૃ સદગતિ નિવારણાર્થમ સદગતિ ફલ પ્રાપ્ત્યર્થમ આદ્યદિને મેઘ દિન સાધ્યમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞાંગ ભૂતમ હરિ ઓમ પૂર્ણાવતિ સમયે યથાશક્ત્યા રજતદાનમ યથાશક્ત્યા સ્વર્ણદાનમ સદક્ષિણા સમન્વિતા શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ ભૂલચૂક પાપ અપરાધની માફી માંગી જાજો કે અમારાથી થાય એવું અમે કર્યું છે હે પ્રભુ યથાશક્તિ અમે તમારી ભક્તિ ભાવ કરીએ અમે અમારા પિતૃ નિમિત્તે યથાશક્તિ કરીએ અમે ગીતાબેન માટે અને અમારા સમસ્ત મિત્રો માટે યથાશક્તિ આજે 1 દિવસની ભાગવત સપ્તાહ કરી અને એમાં દાન દક્ષિણા કર્યા ન્યાણા કર્યા જમણવાર કર્યો જ્ઞાતિ જમણવાર કર્યો બટુક ભોજન કર્યું કુમારિકા જમાડી બ્રહ્મ ભોજન કર્યું ગૌગ્રાસ કર્યો શ્વાનભાગ કર્યો દાન દક્ષિણા કર્યા એ બધા પુણ્યનો હે ભગવાન દ્વારકાધીશ તમે સ્વીકાર કરજો અને એ પુણ્યના ફળ સ્વરૂપે અમારા પિતૃદેવ ગીતાબેન સહિત સમસ્ત પિતૃઓને સદગતિ આપજો મુક્તિની ગતિ આપજો અને અમારું અમારા પરિવારનું સદા માટે બધી રીતે કલ્યાણ કરજો બોલો શ્રી દ્વારિકાધીશ હવે આપણે મુન્નાભાઈ અહીંયાથી ભાગવતજીને ત્યાં મંદિરે પધરાવવા જવાના છે 5 ભાગવતજીને
કરી અમારા સમસ્ત મિત્રોના ઉદ્ધાર માટે એક દિવસની ભાગવત સપ્તાહ અમે કરી એ સપ્તાહનો સ્વીકાર કરજો. હે ભોલેનાથ, તમારી સાક્ષી ભાગવતજીને પધરાવી ગયા હતા, પાછા તમારી સાક્ષીએ તમારી પાસે ભાગવતજી પધરાવ્યા આવ્યા છીએ, તો કાંઈ ભૂલચૂક પાપ અપરાધ રહી જતા હોય માફ કરજો, અપરાધને ક્ષમા કરજો અને ગીતાબેન અમારી ને અમારા પરિવારની રક્ષા કરજો. હરિ ઓમ. લાગો તમારા હાથે રાખજો. હરિ ઓમ. ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. बाके बिहारी लाल की वल्लभाधीश की द्वारिकाधीश की. हरि ओम. ओम नारायणेश्वर महादेवाय संगाय सपरिवाराय सशक्तिकाय सहायताय नमः. हरदेवरातना ब्रह्मे गिरिराज कन्यका शरणं पुनरेवताओ बहु शरणं नान्य दुर्गैमि देवताम्. ओम शांब सदाशिवाय भवानी शंकराय नमः. हरि ओम. नारायणेश्वर महादेवाय संगाय सपरिवाराय नमो नमः. नमस्कारान् समर्पयामि. बोलो श्री नारायणेश्वर महादेव की द्वारिकाधीश की कुलदेवी माता की समस्त पितृदेव की. ओम नमः पार्वती पतये. हर हर महादेव. बस હવે જમવાનું બાકી હોય જમી લે.